વેરાવળમાં વાંધાજનક પોસ્ટને લઈને પોલીસને રજૂઆત, વાંધાજનક પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી। યુવકે સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરી હતી। પોસ્ટ વાયરલ થતા યુવક સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। તો વાંધાજનક પોસ્ટ થઈ હતી, અસામાજિક તત્વોને જાણે મોકળું મેદાન મળી ગયું છે। રાકેશ પરવડા અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, આ ઘટનાને લઈને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, શું વિગતો સામે આવી રહી છે, વધુ શું અપડેટ છે? રીતે ચોક્કસથી મુસ્લિમ સમુદાયના જે સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ અફઝલભાઈ પંજા અને એ સહિતના જુદી જુદી સમાજના જે પટેલો છે તે ગઈકાલે પોલીસને રૂબરૂ મળ્યા હતા। છેલ્લા થોડા સમયથી કોમી શાંતિ ડહોળાય તેવા પ્રકારની અમુક અસામાજિક તત્વો પ્રયાસ કરી રહ્યા છે। આની પહેલા પણ એક ઘટના સામે આવી હતી। સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો હતો, જેને લઈને પણ ફરિયાદ અરજીઓ થઈ છે, જેમાં પોલીસ હજુ તપાસનું રટણ કરી રહી છે। તેવામાં ગઈકાલે ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ ઉપર વાંધાજનક લખાણ કરવામાં આવ્યું છે અને સતત બનતી ઘટનાઓના પગલે મુસ્લિમ સમાજ પણ હવે લાલઘુમ બન્યો છે। ગઈકાલે પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આવા તત્વોને નસીહત કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે। બીજી તરફ આ ઘટનાની ગંભીરતા લઈ પોલીસે આજે વહેલી સવારે ગુનો પણ નોંધેલ છે અને આ દિશામાં તપાસ હાથ ધરી છે। જી, આભાર રાકેશ તમામ વિગતો માટે।